નમસ્કાર દર્શક મિત્રો, જેને જાતિની ખબર નથી તે જાતિગત મતગણનાની વાતો કરે છે અને ઘણા લોકો કેટલાક લોકો ઉપર જાતિગત મતગણનાનું ભૂત સવાર છે। આવું સંસદની અંદર લોકસભાની અંદર અનુરાગ ઠાકુરે બયાન આપ્યું હતું, જેને લઈને લોકસભાની અંદર હંગામો મચી ગયો હતો। તો અનુરાગ ઠાકુરે જાતિગત વસ્તી ગણતરીના મુદ્દે સંસદની અંદર લોકસભામાં કોંગ્રેસના સાંસદ અને વિપક્ષી નેતાઓ રાહુલ ગાંધી અને અનુરાગ ઠાકુર વચ્ચે જાતિગત મતગણના અને જાતિગત સવાલો ઉઠાવ્યા। તેને લઈને અનુરાગ ઠાકુર અને રાહુલ ગાંધી વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી અને ઉગ્ર બોલાચાલી થઈ હતી। તો જાતિગત વસ્તી ગણતરીનો મુદ્દો આ ચર્ચામાં હાલમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઉખળ્યો હતો, જેને લઈને લોકસભામાં હંગામો મચી ગયો હતો। તો જાતિગત મતગણનાની વાત અનુરાગ ઠાકુરે કરી હતી, જેને લઈને વિરોધ પક્ષના નેતાઓએ વિરોધ ઉઠાવ્યો હતો અને માફી માંગવાની વાત કરી હતી। ત્યારે રાહુલ ગાંધી પોતાના ખુરશી ઉપરથી ઊભા થઈ અને કહ્યું હતું કે મારે કોઈ પણ પ્રકારની માફી મંગાવવી નથી, માફી માંગવાથી કંઈ વળશે નહીં। પરંતુ હાલમાં જે અનુરાગ ઠાકુરે બયાન આપ્યું હતું, જાતિ મતગણનાની જે વાત થઈ હતી, તેને લઈને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે જાતિગત મતગણના કરાવીને જ રહીશું। અને ત્યારબાદ વિરોધ પક્ષના નેતા જે સપાના અખિલેશ યાદવ તે પણ રાહુલ ગાંધીના ભાષણ પૂરા થયા બાદ તેઓએ અનુરાગ ઠાકુર ઉપર જોરદાર હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે તમારાથી કોઈની જાતિ પૂછી જ કેવી રીતે શકાય। હાલમાં જે વિપક્ષના નેતા સપાના અખિલેશ યાદવ છે ખૂબ જ ઉગ્ર બની ગયા હતા અને અનુરાગ ઠાકુરને વારંવાર કહી રહ્યા હતા કે તમારાથી કોઈની જાતિ પૂછી શકાય જ નહીં। જેને લઈને હાલમાં લોકસભાની અંદર જાતિગત મતગણના અને જાતિ ઉપર જે સવાલો ઉઠાવ્યા હતા, તેને લઈને લોકસભાની અંદર વિરોધ પક્ષ અને શાસક પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને લોકસભાની અંદર મોટો હંગામો મચી જવા પામ્યો હતો। ધન્યવાદ દર્શક મિત્રો।